આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। નવસારી ખાતે તારીખ 8 માર્ચના રોજ લખપતિ દીદી સંવાદ કાર્યક્રમ યોજાશે। નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લાની 1 લાખથી વધુ લખપતિ મહિલાઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે। જલાલપુર તાલુકાના બોરસી ગામે કાર્યક્રમની તડામાર તૈયારીઓ પણ શરૂ છે। કાર્યક્રમ સ્થળેથી મહિલાઓ વચ્ચે રોડ શો દ્વારા પ્રધાનમંત્રીની એન્ટ્રી થશે। વિવિધ સખી મંડળોના સ્ટોલ્સની પ્રધાનમંત્રી મુલાકાત કરશે। કાર્યક્રમને લઈને 4000થી વધુ થ્રી-લેયર પોલીસ બંદોબસ્ત રખાયો છે। 14 જેટલા એસપી, 32 ડીવાયએસપી સહિત 3000 પોલીસ જવાનો અને 1000 હોમગાર્ડ બોર્ડના પરીક્ષાને ધ્યાનમાં રાખીને ખાસ ટ્રાફિક વ્યવસ્થાનો બંદોબસ્ત પણ કરાયો છે। 8 માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના સેલિબ્રેશનમાં માનનીય વડાપ્રધાન શ્રી, માનનીય મુખ્યમંત્રી શ્રી અને જળશક્તિ મંત્રી શ્રીના અધ્યક્ષસ્થાને નવસારીના વાસી બોરસી ખાતે લખપતિ દીદી સન્માન કાર્યક્રમ યોજાશે। આ કાર્યક્રમમાં નવસારી, વલસાડ અને ડાંગના જુદા જુદા લખપતિ બહેનો તેમજ લખપતિ બનવા માંગતા હોય એવા સખી મંડળના બહેનો સામેલ થશે। આ કાર્યક્રમમાં 33 જિલ્લાના સખી મંડળો દ્વારા ઉત્પાદના 33 જેવા સ્ટોલ રાખવામાં આવશે। એના સાથે જ કેચ ધ રેન કેમ્પેન અંતર્ગત એક જલસંચયનો પણ સ્ટોલ રાખવામાં આવશે। માનનીય વડાપ્રધાન શ્રી આ સખી મંડળોના બહેનોમાંથી સિલેક્ટેડ સખી મંડળોના બહેનો સાથે ચર્ચા વિચારણા કરશે। તેમજ ઓપન જીપમાંથી આ સ્ટોલ્સ પાસેથી ગુજરીને મંડપમાંથી ડોમ રોડ શો જેવો રોડ શો કરીને જનમેદનીને સાહેબ સંવાદ કરશે। આ બહેનો માટે જે આવે છે 3 જિલ્લામાંથી, એમના માટે ખાવા પીવાની વ્યવસ્થા, આવવા જવાની વ્યવસ્થા, પાણી, એના સાથે જ સ્થળ પર ટોયલેટ્સ, મેડિકલ ફેસિલિટી, આ બધી તૈયારીઓ કરવામાં આવેલી છે। આ બધી બહેનો જુદા જુદા કાર્યક્ષેત્રે કામ કરે છે, એમનામાંથી જ સિલેક્ટ થયેલી બહેનો વડાપ્રધાન શ્રી સાથે રૂબરૂમાં સંવાદ પણ કરી શકશે।